નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છીએ અમારી ટીમ સાથે। હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલો મુદ્દો બેવફા સોનમના એ 7 ષડયંત્ર। એક એવી ઘટના, એક એવી વારદાત, એક એવી મર્ડર મિસ્ટ્રી જેમાં હમણાં જ થયા હતા લગ્ન અને લગ્ન બાદ હનીમૂનમાં, અને એ જ હનીમૂન એ પતિનો આખરી ટ્રીપ બની ગઈ અને જ્યાં સિંદૂરમાં છુપાયેલો હતો પ્રેમ નહીં પણ કાતિલ પત્ની। અને સોનમનું જે ષડયંત્ર હતું તેની આપણે સૌથી પહેલા વાત કરીએ। સૌથી પહેલા જ્યાં લગ્ન કરવામાં આવ્યા અને લગ્ન પછી બંને હનીમૂનનો પ્લાન કર્યો અને પ્લાનિંગ કર્યો શિલોંગ મેઘાલય ખાતે। ત્યારબાદ એ જ શિલોંગમાં પતિની હત્યાની સાજિશ પણ કરવામાં આવી અને ત્યારબાદ આખો મોડસ ઓપરેન્ડી નક્કી કરીને આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરીને સોપારી જેમને આપવાની હતી એ 4 શખ્સોને પણ તૈયાર કરવામાં આવ્યા અને ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે તેના પતિની હત્યા કરી દેવામાં આવે છે। આ આખું જે ષડયંત્ર કરવામાં આવ્યું અને તેના મૂળમાં છે અને તેની મુખ્ય સાજિશ કરતા છે એ જ તસવીર અમે આપને બતાવી રહ્યા છે। આ જ છે તે નવનવેલી દુલ્હન અને આરોપી સોનમ, અને આ જ સોનમ કે જે તેની ધરપકડ કરવામાં આવી છે અને 3 દિવસના જ્યારે મેઘાલય પોલીસે હવે તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા છે અને આ રિમાન્ડમાં હવે શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર ચર્ચામાં છે। અને એ જ આ સોનમ રઘુવંશીની ધરપકડ અને ધરપકડ થયા પછીના જે સવાલો થયા, જે ખુલાસા સામે આવ્યા તેની પણ આપણે વાત કરીશું। પણ સોનમે સ્વીકાર્યું છે અને શું કહ્યું, જ્યારે તેની અરેસ્ટ થયા બાદ તેને સ્વીકાર્યું કે સોનમે શું કહ્યું કે મારી દો આને। આ ત્યારે વાત આવી, આ ત્યારે તેણે કહ્યું જ્યારે એ એના પતિને મારવાનો પ્લાનિંગ કરી રહી હતી અને તે સમય પર જે અન્ય શખ્સો પણ ત્યાં હતા અને તેને મારી દો આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો। આ જ એ દુલ્હન છે, આ જે પત્ની છે એના પતિએ તેને માથે સિંદૂર લગાવ્યું અને એ જ સિંદૂરને અહીંયા ઉખાડી નાખ્યું છે અને એ જ પ્રેમનું પ્રતીક નહીં પણ એ સાજિશ કરતા અને એ જ કાતિલનું જાણે પ્રતીક બની ગયું હોય તેમ એ સિંદૂરને તેને પોતે જ મિટાવ્યું અને પોતાના પતિની હત્યા કરી। વિધવા થઈને લગ્ન કરીશ, આ જ હતો તેનો પ્લાન કે ભલે પરિવારે જે પણ કંઈ કરાવ્યું છે આ લગ્ન કરાવ્યા, પણ એક વખત લગ્ન થઈ ગયા પછી હવે શું, પ્રેમી સાથે જવું છે તો શું કરીએ। અને પ્રેમી સાથે બંને મળીને એક એવી સાજિશ, એક આખો પ્લાનિંગ તૈયાર કર્યો અને ત્યારબાદ તેણે કહ્યું કે ભલે મારી દો અને વિધવા થઈ જઈશ અને વિધવા થઈને આપણે એક થઈ જઈશું અને એક થઈને આપણે લગ્ન કરીશું। આ પ્રકારનો હતો અંતિમ તેનો પ્લાન અને એ જ ષડયંત્રનો થયો છે ખુલાસો।